નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો ટાટ સેકન્ડરી હોય હાયર સેકન્ડરી હોય ટાટના ઉમેદવારો છું તો 15 નવા ડોક્યુમેન્ટ લિસ્ટ છે એ જાહેર થયા। મિત્રો સંપૂર્ણ લિસ્ટ માટે વિડીયો અંત સુધી નિહાળજો। શું તમે પણ નથી કરાયું સોગંદનામું તો આ વિડીયો તમારા માટે છે। એન્ડ ડોક્યુમેન્ટ કરો તૈયાર, ભરતી છે એ આવા તૈયાર છે। મિત્રો ડિગ્રીના માર્ક્સ નથી તો નવા ટકા ડોક્યુમેન્ટ છે એના ઉપર પ્રોપર વાત કરવાના છું। ટાઈમ નીકાળીને વિડીયો અંત સુધી નિહાળજો, તમારા મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરજો। શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ટાટ માર્કશીટ। મિત્રો વર્ષ 2023ની દ્વિસ્તરીય ટાટ પરીક્ષાની માર્કશીટ જ માન્ય ગણાશે, ડિગ્રીના માર્ક્સ તમારે ગણવાના નથી, ખાસ ધ્યાનમાં લેવું। બીજું છે અરજી ફોર્મ। મિત્રો તારીખ 10/10/2024થી જે ફોર્મ ભરશો તેની તમારે નકલ છે એ તમારે લાવવાની રહેશે, તમારા જોડે રાખવાની રહેશે। મિત્રો ફી ભર્યાની પહોંચ, જેમાં 10/10/2024થી જે ફોર્મ ભરો છો તેની સાથે ભરેલી ફીની પહોંચ નકલ તમારા જોડે હોવી જોઈએ। મિત્રો ધોરણ 10 અને માર્કશીટ અને ટ્રાયલ 30, જેમાં ધોરણ 10નું ટ્રાયલ 30 શાળામાં અરજી કરી ધોરણની માર્કશીટ ઝેરોક્સ રજૂ કરી મેળવી શકાશે। બીજી વાત કરીએ મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા ગ્રેજ્યુએશન માર્કશીટ, ટ્રાયલ 30 અને ડિગ્રીની 30। ટ્રાયલ 30 જો રેગ્યુલર ભણ્યા હોય તો જે તે કોલેજમાંથી અરજી લખીને મેળવી શકાય, અને એક્સટર્નલ કર્યું હોય તે સીધી યુનિવર્સિટીમાંથી મેળવી શકાય છે। પોસ્ટ ગ્રેજ્યુએશન અને માર્કશીટ ટ્રાયલ 30 ડિગ્રી માનો તો તમે જોઈ રહ્યા છો અનુસ્નાતકનું ટ્રાયલ 30 અને રેગ્યુલર ભણ્યા હોય તો જે તે કોલેજમાં અરજી કરી 10 દિવસમાં મેળવી શકાશે, અને એક્સટર્નલ કર્યું હોય તો જે યુનિવર્સિટીમાંથી અરજી કરીને મેળવી શકાશે, જો તમને માહિતી મળે। મિત્રો 8મું છે લિવિંગ સર્ટિફિકેટ। મિત્રો ધોરણ 12મું કરેલું છે તો તમારે આ લિવિંગ સર્ટિફિકેટ તમારે મળી જશે, એ તમારું જન્મનો દાખલો પણ આપણે એલસી પણ કહી શકીએ છીએ। લિવિંગ સર્ટિફિકેટ મિત્રો તમે અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ। બીએડ એમએડ અને માર્કશીટ, મિત્રો બીએડ એમએડની માર્કશીટ ફરજિયાત નથી, જેમને કર્યું હોય તે રજૂ કરી શકે છે, જેવું કે એકેડમિક માર્ક્સ નથી ગણાતા, પરંતુ આપણે સાથે રાખીએ। મિત્રો 10માની બીએડ એમએડ એનસીવીટી માન્ય સર્કિટ, બીએડ જે 10મું છે મિત્રો એમાં બીએડ એમએડની એનસીવીટી માન્ય સર્કિટ અને સર્ટિફિકેટ અને ટ્રાયલ સર્ટિફિકેટ રજૂ કરવાનું તમારું રહેશે। જન્મ તારીખનો દાખલો, જન્મ તારીખનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે, અને ટાટ સોગંદનામું। મિત્રો સોગંદનામામાં કોને પ્રોસેસ કરવાનું છે આપણે પ્રોપર વિડીયો મૂકીશું, એટલે એ વિડીયો જોવા માટે આપણે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા 2 જોઈએ છે, પરંતુ આપણે 5 રાખવા, કેમ કે સરકારનું નક્કી નથી, 2 કહે છે અને આપણને 5 પછી લાવવા પડે છે, એટલે ખાસ ધ્યાનમાં લેવી તમામ માહિતી મિત્રો। અને ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની અપડેટ જોવા માટે મિત્રો મેરિટ લિસ્ટ જાણવા માટે આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો। મળી નેક્સ્ટ વિડીયોમાં સોગંદનામાના વિડીયો સાથે। જય હિન્દ, જય સંવિધાન।